કોઈ કહે મફતિયા તો વળી કોઈને લાગે ભાર, કુદરત સિવાય આ જગમાં એને બીજા કોનો આધાર, ના વર્ષે તોય નુકસાન અને વધારે આવે તોય માર, ખેડૂત સિવાય કોણ જાણે કે એને પીડાનો નહીં પાર. બોટાદના કડદાકાંડથી લઈ અને અત્યારે માવઠાના માર સુધી ખેડૂતો, ખેતી અને તેમની દશા વિશે ચારેકોર ચર્ચાઓ થઈ રહી છે. અત્યારે પણ કદાચ તમે માવઠાથી ખેડૂતોને થયેલા નુકસાનના વિડીયો જોયા હશે કે ખેડૂતોની વ્યથા પણ સાંભળી હશે. મારે એ વિશે વાત નથી કરવી, મારે એક બીજી વાત કરવી છે. આજે સરદાર પટેલની 150મી જન્મ જયંતિ છે. વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ એમને સરદાર બનાવ્યા ખેડૂતોએ, અને આ સરદાર ખેડૂતો વિશે શું વિચારતા હતા તેની વાત કરવી છે. સરદાર પટેલ ખેડૂતો વિશે કહેતા કે આ ધરતી પર જો કોઈને છાતી પહોળી કરીને ચાલવાનો અધિકાર હોય તો તે માત્ર ધરતીમાંથી ધન ધાન્ય ઉગાડનારા ખેડૂતોને જ છે. તમે તો જગતના અન્નદાતા છો, તમારા જેટલું પવિત્ર આ દુનિયામાં બીજું કોણ છે? હું એવું નથી કહેતો કે તમે સંપૂર્ણ નિર્દોષ છે, પરંતુ આ સંસારમાં જો કોઈ સૌથી ઓછો પાપી મનુષ્ય હોય જે પોતાના પરસેવાની કમાણી ખાય છે તો તે માત્ર તમે જ છો. તમે તો પોતાના પરસેવાની કમાણી પણ પૂરી ખાધા વગર જ બીજાનું પેટ ભરો છો. જો તમે ના હોવ તો દુનિયાનું ઘડી પર પણ કામ ચાલી ના શકે. ખેડૂતો જ રાજ્યના ખરાબ પાલનકર્તા છે. આવા ખેડૂતોની બરબાદી કરનારું રાજ્ય અજાણતા જ પોતાના રાજ્યની ઇમારતની જ ઘોર ખોદે છે. જે દિવસે સરકારી ઓફિસોમાં ખેડૂતોને ઇજ્જત અને આબરૂ લાયક ગણવામાં આવશે તે દિવસે તેમનું ભાગ્ય બદલાશે. આ તો ખાલી 4 વાત છે. આવું તો સરદારે ઘણું કહ્યું છે, જેના માટે સરદારને વાંચવા પડે. સરદાર વિશે વાંચશો તો સમજાશે કે સરદાર કોણ હતા, અને સાથે એ પણ સમજાશે કે ખેડૂતોની વેદના કેવી હોય. બાકી રાજકીય પાર્ટીઓ દ્વારા પીરસાતું વોટ્સઅપયું જ્ઞાન સાચું માનનારા લોકો માટે તો દયા જ આવે છે. અને છેલ્લે એટલું જ કે સરદારના નામે ચરી ખાનારા લોકો જો સરદારના આદર્શોનું અમુક ટકાઈ પાલન કરે ને તો બેડો પાર થઈ જાય.